નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સુરતમાંથી એક ઘટના સામે આવી છે। ઘટના આપને કદાચ અચંબિત કરી દેશે। દર્શક મિત્રો, સૌથી મોટી સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી છે, સુરતમાંથી સામે આવી છે। અને સુરતમાંથી જ્યારે સાયબર ફ્રોડ ક્રાઇમની જે ટીમ છે તે ટીમે મધ્યપ્રદેશના રીવામાંથી ધરપકડ કરી છે અને કુલ 9 લોકોની ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે 9 લોકોની ધરપકડ કરીને તેમને રિમાન્ડ ઉપર લીધા છે। આખી ઘટના જાણીશું કે શું છે કે જ્યારે સાયબર ફ્રોડ અત્યારે હાલ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આ સાથે જ ભારત દેશની અંદર સાયબર ફ્રોડ એ સૌથી મોટો એક ઘટનાનો વિષય બની ગયો છે। આપને જણાવી દઈએ કે મારી પાછળ જે સ્ક્રીન લાગેલી છે તે દ્વારા આપણે સમજીશું, ગ્રાફિક્સથી સમજીશું કે આખી માહિતી શું છે, સાયબર ફ્રોડ કઈ રીતે થયું, કોના સાથે થયું અને કેટલા રૂપિયાનું થયું અને આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે અને કોણ આની અંદર સંડોવાયેલું છે। દર્શક મિત્રો, સૌથી મોટી ઘટના છે કારણ કે અત્યારે ડિજિટલ જમાનાની અંદર અત્યારે હાલ જે સામે આવી રહ્યા છે સાયબર ફ્રોડની વાત કરવામાં આવે તો સૌથી મોટું સાયબર ફ્રોડ સામે આવ્યું છે। આંતરરાષ્ટ્રીય લેવલ પરનું આ સાયબર ફ્રોડ સામે આવ્યું છે। ડીજે ઓપરેટર અને હેર કટિંગ કરનાર લોકો ભાડા ઉપર ઘર રાખીને રૂમની અંદર ગાદલા નીચે પાથરીને આ જ્યારે સાયબર ઠગી કરતા હતા। કુલ 9 લોકો હતા અને જે મધ્યપ્રદેશના રીવામાંથી પકડાયા છે। સુરતની જે સાયબર ક્રાઇમની જે ટીમ છે તે ટીમે મધ્યપ્રદેશના રીવામાંથી એક ફ્લેટમાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે, 9 લોકોને ઝડપી પાડ્યા છે અને સૌથી મોટું કૌભાંડ સામે લઈને આવ્યા છે। આપને જણાવી દઈએ કે પાછળ જે ઓપરેટર છે, હેર કટિંગ કરનારા હતા, આ જે સામાન્ય માણસો છે, એવું નથી કે આ કોઈ હેકર હતા કે કોઈ સારું ભણેલા ગણેલા વ્યક્તિઓ હતા અને આ લોકોની ઉંમર ખૂબ વધુ હતી, એવું નથી। આ એક જે ફ્રોડ કરનાર છે તે 25 થી 30 વર્ષની ઉંમરના છે અને કોઈ ઓપરેટિંગ કરતું હતું, કોઈ હેર કટિંગ કરતું હતું, તો કોઈ ડીજેનું કામ કરતું હતું અને મકાન ભાડે રાખીને 15,000 રૂપિયાનું ઘર ભાડે રાખીને મધ્યપ્રદેશના રીવાની અંદર એક રૂમ ભાડે લઈને સાયબર ફ્રોડને અંજામ આપતા હતા। આખી ઘટના સમજીશું કે આખી આ ઘટના શું છે। તો આગળ આપને જણાવું છું કે સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવન ફ્લેટમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યાંથી ઘણી બધી વસ્તુઓ મળી છે। વસ્તુઓ શું મળી છે તે પણ આપણે વિસ્તારથી જાણીશું, આગળ વાત કરીશું કે સુરતના સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવામાં આજે લોકોને પકડ્યા છે ત્યાંથી શું મળ્યું છે અને કઈ કઈ ઘટના ઘટી છે તે તમામ પ્રકારની આપણે માહિતી જાણીશું। સૌથી મોટું સ્કેમ સામે આવ્યું છે। સૌથી પહેલા આપણે જાણીશું કે આરોપીની જે શૈક્ષણિક વિગતો સામે આવી છે। તપાસ દરમિયાન જે આરોપીની શૈક્ષણિક વિગત છે તે તપાસતા પોલીસને જાણવા મળ્યું છે અને તે આશ્ચર્યચકિત થઈ ગયું છે કે તે ખૂબ જ ઓછું ભણેલા ગણેલા હતા, ધોરણ 10 અને ધોરણ 12 ચોપડી ભણેલા હતા અને આવી મોટી ગેંગ ઓપરેટ કરતા હતા જ્યારે ઓછું ભણતર છતાં હાઈટેક ઠગાઈ। આ એક સૌથી મોટી ઘટના છે દર્શક મિત્રો। ઓછું ભણેલા લોકો હતા અને સાથે સાથે આટલી મોટી હાઈટેક ઠગાઈઓ કરતા હતા। સુરતની અંદરથી આ કિસ્સો સામે આવ્યો છે અને આ સુરતની જે સાયબર ક્રાઇમની જે ટીમ છે તેમને મધ્યપ્રદેશના રીવામાંથી આ આરોપીઓને 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓના ફોટા છે, આ તમને દેખાઈ રહ્યા છે। તો આ વાત કરીશું કે ગેંગમાં જ્યારે મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો કામ કરતા હતા। આ જે શખ્સો છે તે આખું ગેંગ ઓપરેટ કરતા હતા, ચલાવતા હતા, સાયબર ફ્રોડનું કામ કરતા હતા અને લોકોને લૂંટતા હતા। દર્શક મિત્રો, આ સુરતમાંથી જ્યારે સાયબર ક્રાઇમની ટીમે 9 લોકોને ઝડપ્યા છે અને સૌથી મોટી સફળતા સુરત સાયબર ક્રાઇમ ટીમની છે અને તેમને આ કામ ઓપરેશન પાર પાડ્યું છે। આગળ વધુ વિગતો સમજીશું, જાણીશું કે આ ઠગાઈઓ કેવી રીતે કરવામાં આવતી હતી। તો આગળ પણ સમજીશું કે આ ઠગાઈની વાત કરવામાં આવે તો સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત જ્યારે મિકેનિકલ ફિટર ગ્રેડ 1A ના અધિકારી, દર્શક મિત્રો ખૂબ જ મોટી વાત છે, એક સરકારી કર્મચારીને લૂંટી લીધો આ લોકોએ। એક સરકારી કર્મચારી જે વેસ્ટર્ન રેલવેનો અધિકારી હતો તેને ગ્રેડ 1નો અધિકારી હતો તેમને લૂંટી લેવામાં આવ્યો છે। નિવૃત્ત અધિકારી હતો અને સૌથી મોટી છેતરપિંડી બહાર આવી છે કે સુરતની અંદરથી જ્યારે આ અધિકારીને લૂંટવાની ઘટના સામે આવી ત્યારબાદ આખા બધા ખુલાસા થયા। ખુલાસાની સામે અનેક ખુલાસા થયા, બધી વાતો સામે આવી કે કઈ રીતે આ લોકો કામ કરે છે, તેની પાછળ આખું ઓપરેશન કર્યું। જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ
મધ્યપ્રદેશના રીવામાં પહોંચી ત્યારે આખું આ રેકેટ ઝડપાયું છે. આગળ પણ વાત કરીશું આપણે કે શું છે ઘટના આખી. તો આરોપી માત્ર બેંકમાં ફ્રોડ નતા કરતા, ખાલી બેંકનું ફ્રોડ નહીં દર્શક મિત્રો, આ એક બીજી પણ ઘટના છે કે જ્યારે તે લોકો બેટબુક 24.7.com નામની ગેમિંગ વેબસાઇટ ઉપર, એટલે કે બેટબુક 247.com નામની ગેમિંગ વેબસાઇટના માધ્યમથી રેકેટ ચલાવતા હતા. દર્શક મિત્રો, ખાલી આરોપીઓ બેંક ફ્રોડ કરતા હતા તે વાત નથી કરતા, તે સાથે ઘણું બધું કરતા હતા. વેબસાઇટ ચલાવતા હતા. બેટબુક 247.com નામની ગેમિંગ વેબસાઇટથી તે લોકોને લૂંટવાના પ્રયાસો કરતા હતા અને લૂંટી રહ્યા હતા અને ઠગાઈઓ કરતા હતા. જે તેમના હાથમાં આવ્યું તેમને લૂંટી નાખતા. જે આપને ઘટના બતાવી કે સુરતનો જે નિવૃત્ત કર્મચારી હતો, વેસ્ટર્ન રેલવેના અધિકારી, ગ્રેડ 1 અધિકારી હતો, તેને લૂંટી લીધો અને નિવૃત્ત અધિકારી હતો. તો સાથે સાથે આરોપીઓ માત્ર બેંક ફ્રોડ નહીં પરંતુ બેટબુક 247.com નામની વેબસાઇટ પરથી આખો મસ્ત મોટું આ કૌભાંડ ચલાવતા હતા દર્શક મિત્રો, અને આખું આ રેકેટ બહાર આવ્યું છે. તો આગળ વાત કરીશું કે કેટલા મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહી શું છે. તો આ સમજો કે જ્યારે બેટબુક 247 ગેમનું જોડાણ કઈ રીતે સામે આવ્યું છે. તો આ સાથે મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહી સામે આવી છે. તો આપણે જણાવી દઈએ કે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટની અંદરથી 27 મોબાઈલ ફોન મળ્યા છે, સાથે 3 લેપટોપ, મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ મળ્યા છે. આ સાથે તેમજ પાસબુક, સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. અને ટોળકી છેલ્લા 5 મહિનાથી માસિક 15,000 રૂપિયાનું ભાડું ચૂકવીને તે મકાનની અંદર એક રૂમમાં નીચે ગાદલા પાથરીને અને તેની અંદર લેપટોપ, મોબાઈલ, સિમ કાર્ડ, પાસબુક તમામ વસ્તુઓ ગોઠવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા દર્શક મિત્રો. અને આ આરોપી છે, આ મોટા મોટા સ્કેમો કરે છે, આંતરરાષ્ટ્રીય સ્કેમ છે દર્શક મિત્રો, કોઈ નાનું સ્કેમ નથી. 19 કરોડ રૂપિયાનું સ્કેમ છે. આ સાયબર ફ્રોડ છે. સુરત સાયબરની ટીમે સૌથી મોટી સફળતા મેળવી છે. તો આ સાથે જ્યારે સુરત સાયબર ક્રાઇમની ટીમ મધ્યપ્રદેશના રીવામાં પહોંચી અને તમામ રેકેટ ઝડપી પાડ્યા ત્યારે 9 લોકો પકડાયા. અને આ 9 લોકો આ છે. તો તમને આખો આ ગ્રાફ સમજમાં આવ્યો હશે કે દરોડા દરમિયાન જ્યારે ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ, મોટી સંખ્યામાં સિમ કાર્ડ, સાથે પાસબુક અને છેલ્લા 6 મહિનાથી 15,000 રૂપિયાના ભાડા ભરીને આ મસ્ત મોટું કૌભાંડ ચલાવી રહ્યા હતા. તો આગળ પણ વાત કરીશું કે આખી ઘટના શું છે. તો તમામ જે માહિતી છે તે આપ સમજી ગયા હશો, પરંતુ સાયબર ફ્રોડ અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યું છે. સાયબર ફ્રોડ કરનારાઓ જ્યારે આ તમામ મોબાઈલ, લેપટોપો હેક કરીને પોતાના જ્યારે આ કારનામાઓ સામે લાવી રહ્યા છે, અને આ કારનામાઓ એટલે કરી રહ્યા છે કારણ કે તે લોકોને હવે સાયબર ફ્રોડથી પૈસા કમાવાનું આસાન લાગી રહ્યું છે. કારણ કે આની અંદર સાયબર ફ્રોડમાં તમામ લોકો ફસાઈ જતા હોય છે દર્શક મિત્રો. તો આગળ વાત એવી છે કે આ લોકો કોઈ વધુ ભણેલા ગણેલા નહોતા. કોઈ ડીજે ઓપરેટર હતું, તો કોઈ હેર કટિંગ કરતું હતું, તો કોઈ સામાન્ય માણસ હતું, તો કોઈ ભણતર કરી રહ્યું હતું. ને આવા 25 થી 30 વર્ષની ઉંમરના છોકરાઓ જ્યારે આ સાયબર ફ્રોડનું કામ કરતા કરોડો રૂપિયાની છેતરપિંડી, મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરત ક્રાઇમની જે સાયબર ક્રાઇમની ટીમ છે તેમને સફળતા મળી છે અને આ સફળતાના આધારે તેમને 9 લોકોની ધરપકડ કરી અને 9 લોકોને અત્યારે હાલ રિમાન્ડ ઉપર લીધા છે. 5 દિવસના રિમાન્ડ ઉપર લીધા છે અને ખુલાસાઓ થશે. દર્શક મિત્રો, આ સૌથી મોટી ઘટના સાયબર ફ્રોડની છે. 19 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ છે. અને આ સાથે તમામ માહિતી પણ છે કે જ્યારે ડીજે ઓપરેટર, કટિંગ, હેર કટિંગ કરનારો આવા સામાન્ય વ્યક્તિઓ અને આટલું મોટું ભેજું અને દેશના અંદર 119 લોકો આનો ભોગ બની ચૂક્યા છે અને ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. અનેક પોલીસ સ્ટેશનોની અંદર તેમની જ્યારે FIR પણ નોંધાઈ છે, ફરિયાદો નોંધાઈ છે. દર્શક મિત્રો, આ કોઈ નાની બાબત નથી કારણ કે ઓછું ભણેલા ગણેલા કોઈ હેકર નથી અને સામાન્ય માણસો મધ્યપ્રદેશના રીવામાંથી જ્યારે એક ફ્લેટની અંદર 15,000 રૂપિયાનો એક ફ્લેટ ભાડે રાખીને નીચે ગાદલા પાથરીને મોબાઈલ, લેપટોપ, સિમ કાર્ડ, પાસબુક વગેરે મૂકીને લોકો સાથે ફ્રોડ કરતા અને જ્યારે બેંકની કીટો મંગાવતા અને તેનાથી ફ્રોડ કરતા, આ તમામ જ્યારે મોટા રેકેટનું પર્દાફાશ થયું છે. ઓનલાઈન બેટિંગના એપના આધારે પણ તે લોકો મોટું રેકેટ ચલાવતા હતા. તો આ તમામ માહિતીઓ બહાર આવી છે.
તો આ તમામ માહિતીઓથી અત્યારે હાલ આપને અવગત કરાવીએ છીએ, પરંતુ દર્શક મિત્રો આપને એટલી સલાહ આપવા માંગુ છું કે જ્યારે સાયબર ફ્રોડથી બચવું હોય તો તમારે તમારું કોઈને પાસવર્ડ ના આપવો, સાથે સાથે તમારા મોબાઈલને વારંવાર મતલબ કે દિવસમાં એક વખત સ્વિચ ઓફથી સ્વિચ ઓન કરવાનું રાખવાનું છે, અને આ સાથે કોઈ પણ એપ્લિકેશન ઉપર જઈને તેને પરમિશન નથી આપવાની, કારણ કે એપ્લિકેશન ઉપર જઈને તમે તે એપને પરમિશન આપો છો તો તમારો બધો ડેટા તેની સામે જતો રહે છે. કોઈ એપીકે લિંક ઉપર તમારે ક્લિક નથી કરવાનું, કારણ કે એપીકે લિંકની અંદરથી પણ મસ્ત મોટા કૌભાંડો થઈ શકે છે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમે સાયબર ફ્રોડથી બચી શકશો. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.